એકલવ્ય વિદ્યા સંકુલ. એવું થાય છે કે ટોપી કરતાં તો હું મહાન છું, હું લોકોની સેવા વધારે કરું છું. આ રીતે બંને ઝઘડે છે અને છેલ્લે ટોપી કહે છે કે સેવા જ આપણો ધર્મ છે. ચાલો હવે શબ્દાર્થ જોઈએ. બાતે બનાના એટલે મોટી મોટી વાતો કરવી. કોઈ મોટી મોટી વાતો કરતા હોય તો તેને હિન્દીમાં કહેવાય કે ये तो बातें ही बनाता है. એટલે બાતે બનાના એટલે મોટી મોટી વાતો કરવી. પછી ધૂપ એટલે તડકો, ઇજ્જત એટલે આબરૂ, પછી શાયદ એટલે ભાગ્યે જ, કદાચ આપણે એમ કહીએ કે શાયદ આવું હશે એટલે કે કદાચ આવું હશે એમ અનુમાન. તો કોઈ પણ વાતનું અનુમાન લગાવવાનું હોય ત્યારે આપણે ગુજરાતીમાં ભાગ્યે જ અથવા તો કદાચ એવો શબ્દ વાપરીએ, પણ હિન્દીમાં તેને શાયદ કહેવાય. ભાવ બઢના એટલે મહત્વ વધી જવું, અને કિચડ એટલે કાદવ. અહીં ટોપી અને જૂતા એટલે કે બૂટ બંને ઝઘડે છે એવું ચિત્ર આપેલું છે. टोपी कहती है तू पैरों में रहता है, तू छोटा है. मैं सिर पर रहती हूँ, मैं बड़ी हूँ. टोपी કહે છે કોને કહે છે? જૂતાને એટલે કે બૂટને. શું કહે છે? તું पैरों में रहता है. બૂટને કહે છે કે તું पैरों में रहता है એટલે કે પગમાં રહે છે. બૂટ આપણે ક્યાં પહેરીએ? પગમાં. અને ટોપી માથા પર એટલે ટોપી બૂટને કહે છે કે તું पैरों में रहता है એટલે કે તું પગમાં રહે છે. તું છોટા હૈ એટલે ટોપી છે તે બૂટને કહે છે કે તું પગમાં રહે છે એટલે તું નાનો છે. તું છોટા હૈ એટલે તું નાનો છે. મેં સિર પર રહેતી હું. મેં એટલે હું, સિર પર એટલે માથા પર, સિર પર રહેતી હું એટલે હું માથા પર રહું છું. મેં બડી હું એટલે કે હું મોટી છું. છોટા એટલે નાનું અને બડી એટલે મોટી. ટોપી શું કહે છે બૂટને? કે તું पैरों में रहता है, તું છોટા હૈ કે તું પગમાં રહે છે, તું નાનો છે. મેં સિર પર રહેતી હું, મેં બડી હું એટલે કે હું માથા પર રહું છું, હું મોટી છું. હવે જૂતા એટલે કે બૂટ કહે છે. जूता कहता है मैं पैरों में रहता हूँ पर काम कितना बड़ा करता हूँ. बूट टोपीने શું કહે છે? તો કે मैं पैरों में रहता हूँ એટલે કે હું પગમાં રહું છું, પર કામ કિતના બડા કરતા હું એટલે કે પણ કામ કેટલું મોટું કરું છું. શું કહે છે બૂટ? તો કે હું પગમાં રહું છું પણ કામ કેટલું મોટું કરું છું. ટોપી કહેતી હે તું ઓર બડા કામ એટલે કે તું અને મોટું કામ. ખાલી બાતે બનાતા હે એટલે કે ખાલી મોટી મોટી વાતો કરે છે. બૂટે કહ્યું કે હું પગમાં રહું છું પણ કામ કેટલું મોટું કરું છું એટલે ટોપી કહે છે તું અને મોટું કામ ખાલી વાતો મોટી મોટી કરે છે. जूता कहता है देखिए मैं पाँव को कंकड़, पत्थर, कांच आदि से बचाता हूँ. बूट कहे छे जुओ मैं पाँव को कंकड़, पत्थर, कांच आदि से बचाता हूँ એટલે કે જુઓ હું પગને કાંકરા, પથ્થર, કાચ વગેરેથી બચાવું છું. मेरे कारण मिट्टी कीचड़ में भी पाँव गंदे नहीं होते એટલે કે મારા કારણે માટી અને ગારામાં પણ પગ ગંદા નથી થતા. માટી એટલે કે ધૂળ. શું કહે છે બૂટ? તો કે જુઓ હું પગને કાંકરા, પથ્થર, કાચ વગેરેથી બચાવું છું. મારા કારણે ધૂળ અને કીચડ એટલે કે ગારામાં પણ પગ ગંદા નથી થતા. હવે ટોપી કહે છે. टोपी कहती है मैं भी आदमी के सिर को धूप और धूल से बचाती हूँ.
मैं आदमी की इज्जत बढ़ाती हूँ। टोपी कहे छे मैं भी आदमी के सिर को धूप और धूल से बचाती हूँ। એટલે કે ટોપી કહે છે હું પણ મેં ભી એટલે કે હું પણ આદમી કે સિર को એટલે કે માણસના માથાને ધૂપ और ધૂળ से બચાતી હું। તડકા ધૂપ એટલે તડકો, તડકા અને ધૂળથી બચાવું છું। હું પણ માણસના માથાને તડકા અને ધૂળથી બચાવું છું। मैं आदमी की इज्जत बढ़ाती हूँ એટલે કે હું માણસની આબરૂ વધારું છું। ટોપી પહેરેલી હોય એટલે માણસનો વટ પડે એટલે ટોપી કહે છે કે હું માણસની આબરૂ વધારું છું। આદમી એટલે માણસ। હવે જૂતા કહે છે, જૂતા કહેતા તું સિર પર ન हो तो भी आदमी का काम चलता। बूट શું કહે છે તો કે તું સિર પર ન હોય એટલે કે તું માથા પર ન હોય તો ભી આદમી કા કામ ચલતા હૈ એટલે કે તો પણ માણસનું કામ ચાલે છે। તું માથા પર ન હોય તો પણ માણસનું કામ ચાલે છે। પર મેરે બિના તો કામ બિલકુલ નહીં ચલતા। પર એટલે કે પણ મેરે વિના તો એટલે કે મારા વગર તો, પણ મારા વગર તો કામ બિલકુલ નહીં ચલતા એટલે કામ બિલકુલ નથી ચાલતું। જૂતા શું કહે છે તો કે તું સિર પર ન હો તો ભી આદમી કા કામ ચલતા હૈ એટલે કે તું માથા પર ન હોય તો પણ માણસનું કામ ચાલે છે। પર મેરે બિના તો કોઈ કામ બિલકુલ નહીં ચલતા એટલે કે પણ મારા વગર તો કોઈ પણ કામ બિલકુલ નથી ચાલતું। આગળ કહે છે કે દેખ લો સડક પર ચલતે લોગો કો એટલે કે જોઈ લો રસ્તા પર ચાલતા લોકોને। टोपी शायद ही किसी के सिर पर हो पर बिना जूते या चप्पल के कोई नहीं होता એટલે કે જોઈ લો રસ્તા પર ચાલતા લોકોને। ટોપી ભાગ્યે જ શાયદ હી એટલે કે ભાગ્યે જ, ટોપી ભાગ્યે જ કિસી કે એટલે કોઈના, ટોપી ભાગ્યે જ કોઈના માથા પર હોય। पर बिना जूते या चप्पल कोई नहीं होता એટલે કે પણ जूते એટલે કે બૂટ, या એટલે કે અથવા, चप्पल એટલે કે चप्पल, बिना जूते या चप्पल के कोई नहीं होता એટલે કે પણ ચપ્પલ અને બૂટ વગર કોઈ નહીં હોય। પર એટલે કે પણ, बिना जूते या चप्पल એટલે કે બૂટ અને ચપ્પલ વગર, કે કોઈ નહીં હોતા એટલે બૂટ અને ચપ્પલ વગરના કોઈ નહીં હોય એટલે કે ટોપી ભાગ્યે જ કોઈના માથા પર હોય પરંતુ બૂટ અને ચપ્પલ વગરનું કોઈ નહીં હોય। આજ એટલે આજે, आदमी की इज्जत એટલે કે માણસની આબરૂ उसके जूतों से होती है તેના બૂટથી હોય છે। આજે માણસની આબરૂ તેના બૂટથી હોય છે। બૂટ શું કહે છે ટોપીને તો કે તું માથા પર ન હોય તો પણ લોકોનું કામ ચાલે છે પણ મારા વગર તો કોઈ કામ બિલકુલ નથી ચાલતું। જોઈ લો સડક પર ચાલતા લોકોને। ટોપી ભાગ્યે જ કોઈના માથા પર હશે પરંતુ બૂટ કે ચપ્પલ વગર કોઈ નહીં હોય। આજે આદમી એટલે કે માણસ, આજે માણસની આબરૂ તેના બૂટથી હોય છે। હવે ટોપી કહે છે, ટોપી कहती है हाँ आजकल तेरा भाव बढ़ गया है એટલે કે હા આજકાલ તેરા ભાવ એટલે કે તારો ભાવ અથવા મહત્વ, बढ़ गया है એટલે કે વધી ગયું છે। હા આજકાલ તારું મહત્વ વધી ગયું છે। टोपी શું કહે છે તો કે હા આજકાલ તેરા ભાવ बढ़ गया है એટલે કે આજકાલ તારું મહત્વ વધી ગયું છે। कुछ भी हो એટલે કે કાંઈ પણ હોય। हम दोनों એટલે કે આપણે બંને मनुष्य की सेवा करते हैं
એટલે કે કાંઈ પણ હોય, આપણે બંને માણસની સેવા કરીએ છીએ. સેવા હી હમારા ધર્મ હે, એટલે કે સેવા જ આપણો ધર્મ છે. સેવા હી એટલે કે સેવા જ હમારા ધર્મ હે, એટલે કે આપણો ધર્મ છે. સેવા જ આપણો ધર્મ છે. ફરી એક વખત આખા પાઠનું ગુજરાતી જોઈએ. टोपी तू पैरों में रहता है, तू छोटा है, मैं सिर पर रहती हूँ, मैं बड़ी हूँ. એટલે કે ટોપી કહે છે તું પગમાં રહે છે, તું નાનો છે, હું માથા પર રહું છું, હું મોટી છું. જૂતા कहता है એટલે કે बूट कहे छे मैं पैरों में रहता हूँ पर काम कितना बड़ा करता हूँ. હું પગમાં રહું છું પણ કામ કેટલું મોટું કરું છું. ટોપી टोपी कहती है तू और बड़ा काम, એટલે કે તું અને મોટું કામ. खाली बातें बनाता है, खाली मोटी मोटी बातों करे. जूता देखिए मैं पाँव को कंकड़, पत्थर, कांच आदि से बचाता हूँ. बूट कहे छे जुओ हूँ पगने काकरा, कंकड़ એટલે કાકરા, પથ્થર એટલે પાણા એટલે કે પથ્થર, કાચ વગેરેથી બચાવું છું. હું પગને કાકરા, પથ્થર, કાચ વગેરેથી બચાવું છું. मेरे कारण मिट्टी कीचड़ में भी पाँव गंदे नहीं होते. મારા કારણે માટી અને કીચડમાં પણ પગ ગંદા નથી થતા. टोपी कहती है मैं भी आदमी के सिर को धूप और धूल से बचाती हूँ. એટલે કે હું પણ માણસના માથાને તડકા અને ધૂળથી બચાવું છું. मैं आदमी की इज्जत बढ़ाती हूँ, એટલે કે હું માણસની આબરૂ વધારું છું. जूता कहता है बूट कहे छे जूता कहता है तू सिर पर न हो तो भी आदमी का काम चलता है. એટલે કે બૂટ કહે છે કે તું માથા પર ન હોય તો પણ માણસનું કામ ચાલે છે. પર મેરે બિના તો કોઈ કામ બિલકુલ નહીં ચલતા, પણ મારા વગર તો કોઈ કામ બિલકુલ નથી ચાલતું. देख लो सड़क पर चलते लोगों को, જોઈ લો રસ્તા પર ચાલતા લોકોને. टोपी शायद ही किसी के सिर पर हो पर बिना जूते या चप्पल के कोई नहीं होता. એટલે કે ટોપી ભાગ્યે જ કોઈના માથા પર હશે परंतु बूट के चप्पल वगर कोई नहीं होय. आज आदमी की इज्जत उसके जूतों से होती है. आजे माणसनी आबरू तेना बूटथी होय छे. टोपी हाँ आजकल तेरा भाव बढ़ गया है, એટલે કે हाँ आजकल तारू महत्व वधी गયું છે. कुछ भी हो हम दोनों मनुष्य की सेवा करते हैं, એટલે કે કાંઈ પણ હોય આપણે બંને માણસની સેવા કરીએ છીએ. સેવા ही हमारा धर्म है, એટલે કે સેવા જ આપણો ધર્મ છે. હવે સ્વાધ્યાય જોઈએ. પહેલો પ્રશ્ન છે કોષ્ટક से उचित विकल्प चुनकर खाली जगह भरिए, એટલે કે કાઉન્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલું છે ટોપી ખાલી જગ્યા પર પહેની જાતી હે, એટલે કે ટોપી ખાલી જગ્યા પર પહેરાય છે. પહેની જાતી એટલે પહેરાય છે. તો ટોપી ક્યાં પહેરીએ આપણે? તો સાચો જવાબ આવશે સિર. સિર એટલે માથું. તમારે પેન્સિલની મદદથી સારા અક્ષરે લખવાનું છે. ખાલી જગ્યા હે જૂતે ખાલી જગ્યા મેં પહેને જાતે હે, એટલે કે બૂટ ખાલી જગ્યામાં પહેરાય છે તો બૂટ આપણે પગમાં પહેરીએ. પગને હિન્દીમાં પેર કહેવાય. તો જવાબ આવશે પેરો. અહીં પગને પેર કહેવાય પરંતુ અહીં પેરો શબ્દ છે તે બહુવચન શબ્દ છે. બંને પગની વાત થાય છે એટલે પેરનું બહુવચન પેરો. ત્યાર પછી છે ખાલી જગહ કે બિના આદમી કા કામ ચલતા હે. હવે બૂટ વગર ચાલે કે ટોપી વગર ચાલે કહો જોઈએ. બૂટ વગર ન ચાલે, ટોપી ન હોય તો પણ ચાલે. તો જવાબ આવશે ટોપી. ચોથી ખાલી જગ્યા है आज आदमी की इज्जत उसके खाली जगह से होती है. જવાબમાં આવશે કે
જૂતો આગળ આવી ગયું કે આજે લોકોની આબરૂ તેના બૂટથી હોય છે, તો બૂટને હિન્દીમાં જૂતા કહેવાય. જૂતાનું બહુવચન એટલે જૂતો. અહીં બે બૂટની વાત થાય છે એટલે જૂતા એટલે એક બૂટ થયું, તો બે બૂટ હોય તો આપણે જૂતો લખવું પડે. ત્યાર પછી પાંચમું છે ટોપી ઓર જૂતે ખાલી જગ્યા કી સેવા કરતે હૈ. ટોપી અને બૂટ કોની સેવા કરે છે? મનુષ્ય. તો લખીશું મનુષ્ય. હવે બીજો પ્રશ્ન છે નિમ્નલિખિત વાક્ય કોણ બોલતા હૈ લીખીએ, એટલે કે નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો. અહીંયા આપણને વાક્ય છે તે પાઠને આધારે કોણ બોલે છે તે તમારે નક્કી કરીને સામે જે ખાલી જગ્યા છે તેમાં હિન્દીમાં જવાબ લખવાનો છે. તમારે ખાલી નામ લખવાનું છે કે તે ટોપી બોલે છે અથવા તો તે જૂતા બોલે છે. એટલે ટોપી આવતું હોય તો લખવાનું ટોપી અને જૂતા જવાબ આવતા હોય તો લખવાનું જૂતા. તો એ તમારે જાતે કરવાનું છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ, એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે ટોપી ખુદ કો બડી ક્યો માનતી હે, એટલે કે ટોપી પોતાને મહાન કેમ માને છે? ટોપી કહે છે કે હું લોકોના માથા પર રહું છું એટલે હું મોટી છું. તો જવાબમાં લખીશું મેં સિર પર रहती हूँ, मैं बड़ी हूँ. એવું ટોપી કહે છે. તો ચાલો જવાબમાં લખીએ. જવાબ લખીશું टोपी मनुष्य के सिर पर रहती है इसलिए खुद को बड़ी मानती है. ત્યાર પછી બીજો પ્રશ્ન છે टोपी जूते को छोटा क्यों बताती है, એટલે કે ટોપી બૂટને નાનો કેમ બતાવે છે? તો કે બૂટ છે તે લોકોના પગમાં રહે છે એટલે બૂટને નાનો બતાવે છે. जूता मनुष्य के पैरों में रहता है इसलिए टोपी जूते को छोटा बताती है, એટલે કે બૂટ માણસના પગમાં રહે છે એટલે ટોપી બૂટને નાનો બતાવે છે. સ્થાનની દ્રષ્ટિએ જોઈએ તો ટોપીનું સ્થાન બૂટ કરતાં ઉપર છે એટલે ટોપી પોતાને મહાન ગણે છે અને બૂટને નાનો ગણે છે. ત્રીજો પ્રશ્ન છે જૂતા પાવ કી રક્ષા કિસ તરહ કરતા હૈ, એટલે કે બૂટ પગનું રક્ષણ કઈ રીતે કરે છે? તો કે આપણને ખબર છે કે બૂટ છે એ આપણને કાંકરા, પથ્થર, કાચ, કીચડ વગેરેથી બચાવે છે તો તે પગનું રક્ષણ કરે છે. હવે જવાબ લખીશું જૂતા પાવ કો કક્કડ, પથ્થર, કાચ, मिट्टी, कीचड़ आदि से बचाता है, इस तरह वह पाँव की रक्षा करता है. એટલે કે બૂટ પગને કાકડા, પથ્થર, કાચ, માટી, કીચડ વગેરેથી બચાવે છે. આ રીતે તે પગની રક્ષા કરે છે. ચોથો પ્રશ્ન છે ટોપી કિનસે સિર કી રક્ષા કરતી હૈ, એટલે કે ટોપી કોનાથી માથાની રક્ષા કરે છે? આપણે જાણીએ છીએ ટોપી છે તે તડકા અને ધૂળથી રક્ષા કરે છે. લખીશું टोपी आदमी के सिर की धूप और धूल से रक्षा करती है, એટલે કે ટોપી માણસના માથાને તડકા અને ધૂળથી રક્ષા કરે છે.